નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। સેન્ટ્રલ જીએસટીનું જામનગરમાં સર્ચ ઓપરેશન, બ્રાસ અને સ્ક્રેપના વેપારીની કરચોરીમાં ધરપકડ। જેટકો દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ, ટૂંક સમયમાં નવી તારીખ થશે જાહેર। કેબિનેટ બેઠક પૂર્ણ થતા મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। જીએસટીની અમલવારી શરૂ થયા બાદ જીએસટી કરચોરી ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવી રહી છે, જેમાં પેઢી ધારકો ફેક ઇન્વોઇસ, અંડર વેલ્યુએશન, ગુડ સહિતના અનેક ગોટાળા કરી રહ્યા છે। પરંતુ જીએસટી વિભાગ પણ તીવ્રતાથી આ તમામ પેઢી ધારકોને બાનમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં સેન્ટ્રલ જીએસટીની પ્રિવેન્ટિવ વિભાગની ટીમ દ્વારા જામનગરના બ્રાસ અને સ્ક્રેપના ભંગારના વેપારી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ સર્ચ ઓપરેશનમાં તેની પાસેથી વિભાગને 67.72 કરોડ રૂપિયાની કરચોરી કરી હોવાનું સામે આવતા તેની ધરપકડ પણ કરવામાં આવી। કેન્દ્ર સરકાર દ્વારા બ્રાસ પર 18% ટેક્સ લાદવામાં આવ્યો। નકલી બિલોનો ઉપયોગ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ ખર્ચ બતાવીને આવકવેરો ટાળવા માટે કરવામાં આવ્યો હતો। પરંતુ હાલ સેન્ટ્રલ જીએસટી દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તેમાં અન્ય પેઢી ધારકોને પણ સાણસામાં લેવામાં આવશે। વધુ એક સરકારી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી। જેટકો દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી। રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનની 6 માર્ચથી 13 માર્ચ અને 9 સપ્ટેમ્બરે લેવાયેલ લેખિત પરીક્ષા આપવામાં આવી હતી। જોકે આ પોલ ટેસ્ટની પરીક્ષામાં ક્ષતિ હોવાનું રજૂઆત મળી। આ રજૂઆત બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા ક્ષતિ થઈ હોવાની જાણકારી મળી હતી, જેના કારણે આ પરીક્ષા રદ કરાઈ। હવે ટૂંક સમયમાં પરીક્ષાની તારીખો જાહેર કરાશે। જેટકો તાજેતરમાં લેવાયેલ વિદ્યુત સહાયની ભરતી પરીક્ષા સમયે માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું સામે આવતા ભરતી રદ કરવામાં આવી છે। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા 2 તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી। ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તારીખ 6 થી તારીખ 13/3 તથા લેખિત પરીક્ષા તારીખ 9/9ના રોજ યોજવામાં આવી હતી। પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ હતું કે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં યુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓચિંતા દિલ્હી બોલાવતા ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે। આજે સવારે કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી તાબડતોબ દિલ્હી ઉપડી ગયા હતા। તેઓએ વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી। આગામી જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ યોજાવાની છે, જે સંદર્ભે ચર્ચા કરવા માટે પીએમએ સીએમને તેડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે। પરંતુ અંદરખાને કંઈક અલગ જ ચર્ચા રહ્યું છે। આજે સવારે 10 કલાકે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી અને આ બેઠક પૂર્વ દિલ્હી ખાતેથી એક આદેશ આવ્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા। ફટાફટ કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ ભૂપેન્દ્ર દિલ્હી જવા રવાના થયા। વાઇબ્રન્ટ સમિટ અને ગુજરાતમાં કોરોનાના નવા 2 કેસ મળી આવ્યાની ઘટના સંદર્ભ પણ ચર્ચા કરવા માટે પીએમએ સીએમને દિલ્હી બોલાવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। પરંતુ અંદરખાને કંઈક અલગ જ ચાલી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે આવી સામાન્ય બાબતની ચર્ચા કરવા માટે ક્યારેય પીએમ સીએમને તાબડતોબ તેડું મોકલાવી બોલાવતા હોતા નથી, પરંતુ અન્ય કોઈ ગંભીર મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્રભાઈ પટેલને ગાંધી દિલ્હી તેડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે। રાજ્યમાં ખાદ્ય જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે। અમરેલી જિલ્લાના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે। લીલિયાના પીપળવા ગામના રહેણાંક નજીક ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઉપર મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સેમ્પલ લીધા। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા મોડી રાતથી વહેલી સવાર સુધી ઘીના મોટા જથ્થાની ગણતરી શરૂ કરી હતી। નકલી ઘીના રેકેટના આરોપી અને મુદ્દામાલ મુદ્દે આજે અમરેલી એસપી પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને નકલી ઘીના પેકેટમાં રાજુલા શહેરનું એડ્રેસ, ઘી રેકેટનું કનેક્શન રાજુલા પણ પહોંચી શકે છે। જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં 1404 આવાસના વ્યાજની મુદ્દત વધારવામાં આવી હતી। વિપક્ષ અને શાસક પક્ષના નેતા નગરસેવકો દ્વારા ભૂગર્ભને લઈ અધિકારીઓને રજૂઆત કરી હતી। આ ઉપરાંત ભૂગર્ભ ગટરના કામ, વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ કેનાલનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો હતો। ભાજપના કાર્યકર્તા અને કોર્પોરેટરનો મંડપ સર્વિસ હોવાથી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાના વિપક્ષના નગરસેવિકા રચના નંદાણીયાએ હાલ આક્ષેપો કર્યા છે। આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા બોલાવવામાં આવેલી જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા ભૂગર્ભના પ્રશ્નો હોય, સાથે સાથે શાસક પક્ષ દ્વારા પણ ભૂગર્ભના પ્રશ્નો ઉપાડવામાં આવ્યા। આવાસનો પ્રશ્ન છે, જે રેકડીના દબાણ દૂર કરી ગરીબ માણસોને જે હેરાનગતિ કરવામાં આવેલી છે તે પ્રશ્નો લેવામાં આવ્યા। જામનગરમાં જે ભૂગર્ભના પ્રશ્નો શાસક પક્ષમાં ઉઠાવે છે, છતાં પણ આ ત્રીજું જનરલ બોર્ડ છે જેમાં ભૂગર્ભના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી, પણ છતાં પણ તેમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી।
500 વખત પેનલ્ટી મારેલી કોઈ પણ પાર્ટીને હજી પણ કામ માટે યથાવત રાખવામાં આવે છે. તે બાબતની પર આજે જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવેલી છે. જે આજે આવાસની વાત કરી, આવાસમાં જે આવાસના લોકોના જે ડિપોઝિટના પૈસા હતા તે મેન્ટેનન્સના બહાને વાપરી નાખવામાં આવ્યા અને જે ડિપોઝિટના પૈસા 60 લાખ હતા જેમાંથી ખાલી 15 લાખ જેવી જ રકમ બચી હતી. તો એ આવાસમાં 243 ફ્લેટ છે તે લોકોનું હવે મેન્ટેનન્સ કઈ રીતે થશે એ બાબતની પર ચર્ચા કરવામાં આવી. કમિશનર સાહેબ અને અધ્યક્ષ સાહેબ મેયરશ્રીએ એવું અમને ખાતરી આપી છે કે આના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ ભૂગર્ભના મુદ્દા છે કે આવાસના મુદ્દા છે તેના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે. મારો આજનો પ્રશ્ન જે કોર્પોરેશનમાં બધા મંડપ ફિટ થાય છે અને જે વાવાઝોડા ટાઈમે જે ગાડલા ખુરશી ટેબલ મુકાણા હતા એમાં ભ્રષ્ટાચાર થયો છે એને લઈને પ્રશ્ન હતો કે ભાઈ જ્યાં 100 ખુરશી 100 ગાડલા મૂકવાના હોય અહીંયા 200-300 કીધા, જ્યાં 25 ખુરશી હતી અહીંયા 200 ખુરશીઓ લખાવી, જ્યાં 10 ટેબલ હતા અહીંયા 100 ટેબલ લખાવ્યા. આવો ભ્રષ્ટાચાર કરવાવાળા ભાઈ જે છે, તો આ મંડપ સર્વિસવાળા ભાઈનું નામ મેં પૂછ્યું તો મને મેયરશ્રીએ એને નામ દીધું નહીં લેખિતમાં અને બોર્ડ પૂરું કરવાની ધમકી આપતા હતા. જ્યારે આ મંડપ સર્વિસ ભાજપના એક કાર્યકરનું છે અને એને 1 વર્ષ તો એ આખું કર્યું પણ પાછું કોઈ ટેન્ડર ભર્યા વગર ફરીથી એને રિન્યુ કરી દીધું. એટલે મેં એને એમ કીધું કે હવે પછી એને રિન્યુ ન કરો અને જો એનો આ ભ્રષ્ટાચાર નીકળે ને તો એને બ્લેકલિસ્ટમાં રાખો અથવા આ કંપનીને આ ટેન્ડર તમે એનું કેન્સલ કરી નાખો અને આ ટેન્ડર બ્લેકલિસ્ટમાં નાખી દો. અને બીજો મારો પ્રશ્ન એ હતો કે આ લોકો વારંવાર 3 મહિના જ ખાલી સિઝન આવતી હોય છે, કોઈ પણ દિવાળી છે કે હોળી છે કે અત્યારે સંક્રાંત છે, તો આટલી મોટા પ્રશ્ન જ્યારે આપણે એ લોકોને કહીએ છીએ બાંધકામના નાના તેના, તો અહીંયા કોઈ જાતનું જાતા નથી અને ખુલ્લે આમ ગરીબ માણસોની રેકડીઓને પથારા એવી રીતે ઉડાડી દે છે. એટલે એ લોકોને એક ડેમો કરીને દેખાડ્યું તો આજે એ લોકોને ગમ્યું નહીં એટલે રેકડીઓ માટે પથારા માટે કોઈ જગ્યા ફાળવતા નથી અને ખુલ્લે આમ ભાજપનો કાર્યકર જે ગોકુલ મંડપ સર્વિસ વાળો છે એ ભ્રષ્ટાચાર કરે છે અને એ લોકોને હલાવી લેવો છે. અને આ બધી વસ્તુનો કોઈ જવાબ નહોતો એટલે એ લોકો બોર્ડ પૂરો કરીને વયા ગયા મને જવાબ દીધા વગર. ભાજપના હું એ સભ્યનું નામ નહીં દઉં પણ એ સભ્ય એક કોર્પોરેટર છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સાધારણ સભામાં મેન 4-5 એજન્ડા હતા. એમાં 1404 જે વ્યાજને વધારવાની મુદત હતી એ વધારવામાં આવી છે. શિક્ષણ સમિતિની 2 જાણસારોની આઇટમ છે. અશોકભાઈનું સેક્રેટરીનું છે એ ચેર ઉપરથી લીધેલું છે 6 મહિના માટે અને બાકી જે ભૂગર્ભના પ્રશ્નો અને પ્રશ્નોત્તરી લેવામાં આવેલી છે એમાં ઘણા બધા સભ્યોના પ્રશ્નો હતા. એ પ્રશ્નોને ધ્યાન લઈ અને અધિકારીઓ દ્વારા એમને સૂચના આપવામાં આવી છે અને જે એમાં ઘટતું હોય એ પૂર્ણ કરવામાં આવેલ છે. એમાં મારા ખ્યાલમાં નથી પણ વસ્તુ એ છે કે કાયદાકીય પ્રક્રિયામાં જે મુજબ થઈ જાય એ મુજબ કરવાનો એનો આક્ષેપ તદ્દન ખોટો છે અને એના આગળ કોઈ એવી માહિતી નથી. અને જ્યારે ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે કોઈના વ્યક્તિગત કોણ એનો પ્રોપ્રાઇટર છે, કોઈ માલિક છે એને જ જોવામાં આવતું. એ માત્ર એની સંસ્થા જે તે કોન્ટ્રાક્ટરનું નામ હોય એ જોવામાં આવે છે. અને એમાં જે એમના વિરોધ પક્ષવાળાના જે એક સભ્યશ્રીએ કીધું એમાં કોઈ તથ્ય છે નહીં. હા, એ અમે અધિકારીઓને લઈ અને એની તાકીદ કરેલી છે કે ભાઈ આમાં જો કાંઈ ઘટતું હોય કામકાજમાં એના પ્રશ્નો નિકાલ થઈ જાય એની પેનલ્ટી આપવામાં આવી અને પેનલ્ટી આપે આપણે ટેન્ડરના નમસન મુજબ ટેન્ડર બહાર પાડતા હોય છે અને એમાં જો પણ કોઈ કોન્ટ્રાક્ટર એમાં એની ફોલ્ટ દેખાય તો એને પેનલ્ટી રૂપે આપણે પેનલ્ટી પણ આપે છે. આમાં પેનલ્ટી પણ એને આપેલી છે અને એ કાર્યવાહી પણ કરેલી છે. રાજકોટની ભાગોળે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખને બદનામ કરવા હીન પ્રયાસો કરવામાં આવ્યા હોવા તેવા અહેવાલો સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર લોઠડા પીપલાણા પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જયંતિ સરદારા વહીવટીતંત્ર સાથે સાંઠગાંઠ કરી ગામના લોકોના મકાન તોડી પાડવાની નોટિસ અપાવતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા. જે બાદ જયંતિ સરદારાએ આ મામલે ચર્ચા કરવા પ્રયત્ન કરતા આક્ષેપ કરનાર શખ્સોએ ઉગ્ર દલીલો કરી સ્થળ પરથી નાસી ગયા હતા. સરપંચ અને અન્ય લોકોએ 15 તારીખે ગામ આખાને ભેગા કરી અને લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિશે આ ગેરકાયદેસર ખરાબાના મકાનો જયંતિભાઈ સરદારા લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અરજી કરી અને પડાવે છે એવી ગામના સરપંચ અને અન્ય આગેવાનોએ
15 તારીખે ચેનલવાળાને બોલાવી અને જાહેરાત કરી. એ વિડીયો મને આવ્યો. સરપંચે પણ મને એવું કીધું કે મને ગામના લોકો પ્રેશર કરી અને લઈ ગયા. મેં કે ભાઈ પ્રેશર કરતો હોય તમે ફરિયાદ કરી દો. અને ત્યારબાદ આ જે મેં જો ક્યાંય એક પણ જગ્યાએ અરજી કરી હોય તો ગામ લોકો મને જે સજા કરવા કરે એ મને માન્ય છે. પણ આ અરજી ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર છે, થયેલી છે, એની ખરાઈ કરવાની છે. કોણ દઈ આવ્યું? આમાં મને એવું લાગે છે કે આ લોકો કલેક્ટર ભૂપતભાઈ બોદર, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાનુબેન બાબરિયાને અરજી કરેલી છે. જો એ સાચા હોય તો સામે આવીને મારી હારે ચર્ચા કરશે. મને કાંઈ ખબર નથી કોને નોટિસ આવી, કયા પ્રકારના મકાન છે. મારી જાણ બહાર આ લોકો મને બદનામ કરે છે એટલે મારે આ બધાને બોલાવવા પડ્યા છે. મને ચોથાભાઈ સરપંચ અને એક ધીરુભાઈ કરીને છે, એ બોલતા હતા. એ મને ગામવાળાએ કીધું કે ધીરુભાઈ છે. એ બે બોલતા હતા અને આખા ગામે એનું સન્માન કર્યું અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગપતિઓ ઉતલા લેવલે રજૂઆત કરી અને આ મકાન પડાવે છે. આવી રીતથી એ લોકોએ જાહેરાત કરી છે. મને ખબર નથી કયા મકાન, પણ ખરાબામાં મકાન અને એનું ડિમોલિશન એમ વાત થઈ છે. મને કેના મકાનની ખબર નથી. અત્યારે મેં સરપંચને પૂછ્યું કે કેટલી નોટિસ આવી, એટલે એને એમ કીધું 45 જેવી આવી છે. સરપંચને મેં એમ કીધું કે આ ચેનલવાળા તમે બોલાવ્યા હતા તો મેં આજે બોલાવ્યા છે, તમે મને ખુલાસો કરો મારું નામ કેવી રીતે આવ્યું. મારી પાસે તો આ પુરાવા છે. જો હવે ગામ લોકોને આનો ખુલાસો જોતો હોય તો મારી ભેગા મામલતદાર કચેરીએ જ્યાં અરજી કરી હતી કલેક્ટરમાં, ત્યાં મારા ભેગા આવે. હું ગામ લોકોને આ મકાન ન પડે એના માટે ભેગો આવવા તૈયાર છું. મેં ક્યાંય અરજી કરી હોય કે ક્યાંય મેં રજૂઆત કરી હોય તો હું અહીં કાંઈ આવું ખુલાસો કરવા ન આવું. મને કાંઈ જ ખબર નથી. હું એ વિષયમાં કાંઈ પડતો નથી. જેને મકાન બનાવ્યા હોય એ મને પૂછીને બનાવવા ગયા. નાના માણસોને જે લોકોએ ખરાબો વેચ્યો હોય અને કર્યું હોય એ જાણે. મારો એમાં ક્યાંય હાથ નથી. ચેનલવાળા મેં બોલાવ્યા એટલે સરપંચ અને એના મળતિયાઓ ખુલ્લેઆમ ધમકી આપે છે, અમારું ગામ છે, અમે આમ કરી લેશું. એવી રીતથી હું કાંઈ ડરતો નથી. હું સત્ય છું. મેં ક્યાંય કર્યું નથી. અને આના માટે જો સરપંચની મને સહકાર નહીં દે તો હું માનહાનિનો દાવો કરીશ. મારી ઉપર ખોટી બદનામીનો દાવો કર્યો છે, એને બ્લેમ કર્યો છે, તો હું કોર્ટમાં એનો કાયદેસર દાવો કરીશ. મેં ક્યાંય ખોટું નથી કર્યું. અને આ ગામમાં હું એસોસિએશનનો પ્રમુખ થયા પછી મેં સેવાકીય પ્રવૃત્તિ ઘણી કરી છે. અને ગામમાં કોઈ અંદરોઅંદર ઝઘડા હોય, તાલુકા ગ્રામ પંચાયતના સભ્યો સરપંચને એને માથાકૂટ મેં સમાધાન કરાવ્યા છે. હું એનો સાક્ષી છું. ગામ મને ક્યાંક ન કહે, ગામમાંથી એક માણસ એમ કહે કે મેં કોઈ વ્યક્તિને હેરાન કરી તો હું આ એસોસિએશનના પ્રમુખ પદમાંથી રાજીનામું આપવા તૈયાર છું. કાયમ માટે કારખાના અને ગામનો સંકલન કેમ રહે એના માટે સતત મેં પ્રયત્ન કર્યા છે. અને સરકારમાંથી અને અમારા ભંડોળમાંથી ગામને વધુમાં વધુ સુવિધા મળે, આરોગ્યની ચિંતા થાય, શિક્ષણની ચિંતા થાય, એના માટે કાયમ મેં ચિંતા કરી છે. હું ખુલ્લો ચેલેન્જ કરું છું સરપંચ અને એની ટીમને કે મારી હારે ડિબેટમાં આવે. જો એ સાચા હોય તો, સાચા નથી એટલે અત્યારે એ મેદાન છોડીને ભાગી ગયા છે. મારી પાસે પુરાવો મારી હારે છે. આપણે કલેક્ટર તંત્ર અને મામલતદારને રૂબરૂ જઈને મળશું કે મેં એક વખત ક્યાંય રજૂઆત કરી હોય કે એક વખત ફોન કર્યો હોય આ ડિમોલિશન બાબતે તો મને મારા માતાજી પોગે, અને જેને આ ભલામણ કરીને રજૂઆત કરી હોય એને ભગવાન પહોંચે. મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન પગાર કેન્દ્ર શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. મુકેશભાઈ પટેલ સંકલ્પ યાત્રા લઈને આંબલિયાસણ પ્રાથમિક શાળામાં પ્રવેશ કરતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઘર બેઠા યોજનાઓનો લાભ અપાયો હતો. આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન મિહિર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી કાપડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથના બાદલપરા ગામમાં વિકસિત ભારત
ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલ સરપ્રાઇઝ મુલાકાત લીધી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન બાદલપરાના ગ્રામજનોમાં જાણે ઉત્સવનો માહોલ હોય તેવી ઉર્જા જોવા મળી. આ તકે આરોગ્ય વિભાગના અધિક નિયામક નીલમભાઈ પટેલે જણાવ્યું કે બાદલપરામાં વિકાસના અગણિત કામો થયા છે. સુચારુ આયોજન અને સુનિયોજિત અમલીકરણ થકી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના માનવી સુધી સ્પર્શી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ઘણા લોકોને યોજનાઓની જાણ નથી હોતી. આ યાત્રાનો હેતુ પાત્રતા ધરાવતા બાકી રહેલ તમામ લાભાર્થીઓ સુધી યોજના પહોંચાડવાનો છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આજે બાદલપરાની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જ્યારે આજે ગામની અંદર એમનું આગમન થઈ ગયું છે, ત્યારે થોડીક સમયની અંદર આખું ગામના તમામ લોકો સાથે મળીને અને આવનારા તમામ અધિકારશ્રીઓનું મારા ગામના મેઇન એન્ટ્રી પોઈન્ટથી જ સ્વાગત સાથે એમનું સ્વાગત ખુશામયું પણ કરવામાં આવશે. અને નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનું અને વિશ્વની હરોળમાં મૂકવા માટેનું એ સંકલ્પ સાકાર કરવા માટે જ્યારે રથ સમગ્ર હિન્દુસ્તાનના ખૂણા ખૂણા એક એક ગામ સુધી પહોંચતો હોય, ત્યારે આજે એના એક ભાગ તરીકે બાદલપરાની અંદર પણ અમારા ગામની વચ્ચે આજે જ્યારે એ સંકલ્પ રથયાત્રા પધારતી હોય ત્યારે આખા ગામનો ઉત્સાહ પણ અનેરો છે. નરેન્દ્રભાઈ મોદીજીનું સ્પીચ સાંભળવા માટેનો પણ ઉત્સાહ છે. અને અમારે જે લાભાર્થીઓને લાભ મળ્યો છે એ લાભાર્થીઓ એમનો જાહેરની અંદરથી આભાર માનવા માટે પણ બધા તલપલાટ છે. અને આપણે બધા સંકલ્પ લેવાનો છે આજે કે વિકસિત ભારત બનાવવામાં 2047 સુધીનો જે નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે એને સાકાર કરવામાં આપણે બધા સહભાગી બનીને એક એક નાગરિક એમાં સહભાગી બને એવી આજની તકે બધાને વિનંતી. જામનગર શહેર અને જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય બની છે. શિયાળાના દિવસો દરમિયાન અનેક સ્થળે ચોરીઓ કરીને પોલીસ તંત્રને પડકાર ફેંકી રહ્યા છે. આવો જ એક કિસ્સો જોડિયા તાલુકાના કોઠારિયા ગામ પાસે બન્યો, જ્યાં આવેલ ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા અને દાનપેટીની રકમ તથા 5 નંગ ચાંદીના નાગ અને મૂર્તિ સહિત ₹96,013ની માલમત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં હાલ નોંધવામાં આવી છે. જોડિયા તાલુકાના કોઠારિયા ગામમાં રહીને ખેતીકામ કરતા તેમજ ભાથીજી મહારાજના મંદિરમાં સેવા પૂજા કરતા ધર્મેન્દ્રભાઈ રેશિયાએ જોડિયા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ BL ઝાલા તેમના સ્ટાફ સાથે કોઠારિયા ગામે પહોંચી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. સરમે દાદાના મંદિરનો પૂજારી છું અને મારા દાદાજી પૂજા કરતા હું એ પૂજા કરું છું. હું ત્રીજી પેઢી છું. હું સવારે 6:30 આવ્યો ત્યારે મંદિરમાં તાળા તૂટેલા હતા અને છત્તર નીચે ચોરેલા નાગની બધું ચોરેલું હતું. અને તે જોઈને હું સીધો પાછો ગયો. પાછો જઈને મારા કાકાને એને ફોન કર્યો અને સરપંચને ફોન કર્યો. ત્યારે હું લઈ આવ્યો. રાજુલામાં જે સંઘવી હાઈસ્કૂલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન અને અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્નેહ મિલનમાં બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા. આ તકે આશરે 2000 લોકોના ભોજન સમારોહનો કાર્યક્રમ યોજાયો. સાથે લોક ડાયરાનું પણ આયોજન કરાયું. સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને સમાજસેવક એવા ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી, મેરાણભાઈ ગઢવી અને લોક સાહિત્યકાર શૈલેષભાઈ વાઘેલાએ પોતાની કલા રજૂ કરી. સુરત પોલીસ ચોપડે નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ ઓપરેશન ફરાર અંતર્ગત સુરત PCBને આખરે સફળતા મળી છે. PCBની ટીમે પોલીસ કર્મચારીની હત્યા તેમજ લૂંટ અને ધાડ સહિતની લોકઅપ તોડી ભાગી ગયેલા છૂટેલા પારધી ગેંગના મુખ્ય સૂત્રધારને 19 વર્ષે મુંબઈ ખાતેથી ધરપકડ કરી. આરોપીને પકડવા પોલીસે 5000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. આરોપી મુંબઈ કુર્લા ખાતે ભીખ માંગવાનું કામ કરતો હોવાથી 3 દિવસ સતત વોચમાં રહી આરોપીને ઝડપી પાડવામાં અંતે પોલીસને સફળતા મળી. સુરતમાં ગુનેગારો ઉપર પોલીસની ધાક રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જૂના ગુનાઓમાં વોન્ટેડ તોમતદારોને જે ફરાર છે, એબ્સ્કોન્ડિંગ છે, એને પકડવા માટે એક ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી મહત્ત્વના જેટલા ગુનેગારો હતા તમામને પકડવા માટેની તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, ઝોનના LCB ટીમ તમામે ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા હતા. આમાં એક મુખ્ય તોમતદાર અમારા બાકી હતા પકડવાના, જે સુરત રૂરલ વિસ્તારના
ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસે જ્યારે સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી એને સામે ગેંગ થઈ, જે લૂંટારુઓની ગેંગ હતી, અને ઝપાઝપી થઈ, મારામારી થઈ. આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી. આમાં બાકી તોમતદારો પકડાઈ ગયા હતા અને 3 તોમતદારોને પકડીને સુરત રૂરલ પોલીસની એલસીબી ટીમે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા. 2005ની શરૂઆતના મહિનાઓની વાત છે અને ત્યારે રાત્રે આ લોકોએ કાર્પેટમાંથી ગમે તે રીતે પોલીસમેનની ખિસ્સામાંથી ચાવી કાઢી આ લોકો લોકઅપ ખોલીને ભાગવા જતા હતા. 3માંથી 1 પકડાઈ ગયા હતા અને 2 જણા ભાગવામાં સફળ બન્યા હતા. બીજા જે આરોપી હતા શિવાનંદ ઉર્ફે દગડુ, એને અગાઉ પકડી લેવામાં આવ્યા હતા, પરંતુ આ લોકઅપમાંથી પોલીસવાળાની હત્યાની કેસમાં જે લોકઅપમાં હતા આમાં રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ ઉર્ફે નારાયણ પવાર પારગી, હાલમાં એની ઉંમર છે 38 વર્ષ, ધંધો ભીખ માંગવાનો, હાલ દુર્ગાવ ગામ કુલધરણ વિસ્તાર કરજત પોલીસ સ્ટેશન વિસ્તારમાં. એની બાબતે અમારી ટીમ મહેનત કરતી હતી અને પીસીબી ટીમને જાણવા મળેલ કે આ માણસ કુર્લા પોલીસ સ્ટેશન અને ઘાટકોપર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં હોય છે અને જુદા જુદા ધંધાઓ કરે છે અને પોતાની જાત છુપાવવા માટે ભીખ માંગવાનો ડોળ પણ કરતો હોય છે. પીસીબી ટીમ ત્યાં ગઈ પણ ત્યાંથી નીકળી ગયા હતા. એના બાકી સાથીદાર જે ભિખારીઓ હતા એને પૂછપરછ કરી કરજત ગામમાં અને આ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ કરજત વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ નારાયણ પવારને ત્યાંથી અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે. આ ગંભીર ગુનાના આરોપી, એના ઉપર ઇનામ પણ જાહેર હતા અને પીસીબી ટીમને આ ઇનામ પણ આપવામાં આવશે. એવી રીતે એને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપી જે ગેંગના સભ્ય હતા, આ ગેંગની વિરુદ્ધમાં અત્યાર સુધી 7 ધાડના ગુનાઓ છે અને 1 લોકઅપમાંથી ભાગવાના જે ગુના અઠવા લાઇન પોલીસ સ્ટેશનમાં હતા 2005ની શરૂઆતના, આ ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવી છે. બાકીના તમામ આરોપીઓ પહેલાં પકડાઈ ગયા હતા. આ એક આરોપી નાસ્તા ફરતા હતા. તો એવી રીતે લાંબા ગાળાના આયોજન સાથે એની પાછળ પડી પીસીબી ટીમે એને અટક કરવામાં સફળતા મેળવેલ છે. વલસાડ જિલ્લાના સંજાણ ગ્રામ પંચાયત દ્વારા પારસીઓના ઐતિહાસિક માર્ગ પર લારી ગલ્લાઓના દબાણ દૂર કરવા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી. વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે લારી ગલ્લાઓને સાથ આપવા સંજાણ આવી લડેંગે જીતેંગેનો વાજ આપ્યો. નોંધનીય છે કે સંજાણ ગ્રામ પંચાયત વિસ્તારના ઉધવા માર્ગ પર પારસીઓના ઐતિહાસિક સ્થળ પર લારી ગલ્લાઓના દબાણો પડતર મુદ્દો વર્ષોથી વિવાદમાં રહ્યો છે. સંજાણ ગામે નાના મોટા પાથરણાવાળા લારી ગલ્લાવાળા પોતાની રોજી વર્ષોથી ચલાવી રહ્યા છે અને એમનો પ્રશ્ન મારા સમક્ષ પહોંચ્યો અને મારે એમના સમર્થનમાં એટલા માટે આવવું પડ્યું કે અહીંની નિષ્ઠુર થઈ ગયેલી સરકાર એમના પર ધ્યાન નથી આપતી. નાના માણસો છે એનો મતલબ એવું કે કીડી મંકોડા છે એમ કરીને એમને ઉઠાડી દેવાના એવું નથી, પણ એ પણ એમનું પરિવારનું ગુજરાન આ પાથરણા નાના લારી ગલ્લાથી ચલવે છે. એમના માટે જો વૈકલ્પિક વ્યવસ્થા સરકાર નહીં કરી શકતી હોય તો અમે એમને સમર્થન આપીશું, એમના માટે આંદોલન કરીશું, પરંતુ જો એમને રંજાડવામાં આવશે તો અમે શાંતિથી બેસી રહીશું નહીં આદિવાસી સમાજના આગેવાન તરીકે. પરંતુ જે પણ કચડાયેલો વર્ગ છે, ઓબીસી હોય, મુસ્લિમ સમાજ હોય, માછી સમાજ હોય કે ઓબીસી સમાજમાંથી કોળી સમાજ હોય, પરંતુ અમે એમના સમર્થનમાં છે, એમની સાથે છે. એમના સામે થયેલા એમની સાથે થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમે અમારું આંદોલનના બ્યુગલ સંજાણથી ઉમરગામમાં શરૂ કર્યા છે. દિલ્હી પણ અમે થોડા દિવસ પહેલાં પહોંચેલા હતા, ત્યાં પણ અહીંના લારી ગલ્લા અને પાથરણાવાળાએ અમારી મુલાકાત કરી હતી. પરંતુ કોઈને પણ ધંધો રોજગાર કરવાનો હક છે. અત્યારે બેરોજગારીના જમાનામાં તો અમે એ બધા જ પાથરણા લારી ગલ્લાવાળાને સમર્થન કરીએ છીએ
અમે એમની લડાઈમાં એમની સાથે છીએ. પાવાગઢ તેમજ તેના આસપાસના ગામોમાં સર્વે રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સરકારી હોસ્પિટલ પાસે સ્ટેશન રોડ પર કરવામાં આવ્યું. જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આખું ઓપરેશન, વિકલાંગ દર્દીઓને સાધનો સેવા પૂરી પાડવામાં આવશે. આ કેમ્પમાં પ્રેરણા પ્રોજેક્ટ ગિરીશ શિણોજિયા તેમજ રેખાબેન ધામેલિયા આ કેમ્પના મુખ્ય દાતા છે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર એમ.ડી. સવસાણી આજે અમારી કોલેજની અંદર નોર્થ અમેરિકા કડવા પટેલ સમાજ, નારાયણ સેવા ટ્રસ્ટ ઉદયપુર, જન કલ્યાણ ટ્રસ્ટ અને કનેરિયા ફેમિલી દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત નહેરુ યુવા કેન્દ્ર, સુરત યુવા કાર્યક્રમ તથા ગૃહ મંત્રાલય અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરાયું. કાશ્મીરમાં રહેતા યુવાનોને ભારત દેશમાં થતો વિકાસલક્ષી પ્રવૃત્તિઓ બતાવવામાં આવી. દેશના 29 રાજ્યોમાં આ પ્રકારના આયોજન કરવામાં આવ્યું. વિવિધ કંપનીઓના યુવાનોને લઈ જવામાં આવ્યા. સુરતમાં યોજાયેલા કાર્યક્રમ 14 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી યોજાશે અને જેનું આયોજન નહેરુ युवा केंद्र सूरत अधिकारी सचिन शर्मा द्वारा કરવામાં આવ્યું હતું. मेरा नाम सचिन शर्मा है. मैं जिला युवा अधिकारी सूरत के अभी पद पर तैनात हूँ. आज जो हमारा कार्यक्रम है वो कश्मीरी युवा आदान प्रदान कार्यक्रम है जो 14 दिसंबर से 19 दिसंबर 2023 तक उसका सूरत में आयोजन किया गया. पीपी सवानी इंटरनेशनल स्कूल, अब्रामा रोड, मोटा वराछा में. इस कार्यक्रम के अंतर्गत लगभग 132 जो कश्मीरी युवा हैं वो हमारे इस कार्यक्रम में भाग लेने के लिए आए हैं. और इस कार्यक्रम के अंतर्गत हमने विभिन्न प्रकार की जो गतिविधियां हैं, जैसे अडानी पोर्ट का विजिट है, हरे कृष्णा डायमंड का विजिट है, और इसके अलावा बहुत सारे ऐतिहासिक स्थलों का जिसमें दांडी म्यूजियम हमारा शामिल है. ऐसी कई सारी जगहों का हमने उन बच्चों के साथ में जो है उसको देखा है और उनको अपने इतिहास के बारे में और गुजरात की संस्कृति के बारे में उनको बताया है. कार्यक्रम का जो मुख्य उद्देश्य है वो कश्मीर के युवाओं को अपने यहाँ का विकास जो कार्य है उसको दिखाना है, ताकि उसको देख करके वो प्रभावित हों और अपने यहाँ अपने क्षेत्रों में उसको अच्छे तरीके से जाकर के उसको अप्लाई कर सके और वहाँ के युवाओं को प्रेरित कर सकें. હું મનીષા શાહ, રાજ્ય નિદેશક નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત. આજે કાર્યક્રમ છે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજન કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને આપણા ગુજરાતના જ પનોતા પુત્ર અને લોકલાડીના માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગૃહમંત્રી આપણા અમિત શાહ સાહેબના નિર્દેશન હેઠળ યુવાનોને આપણા ગુજરાતની વિકાસલક્ષી પ્રક્રિયાઓ અને સમગ્ર દેશની અંદર 29 કાર્યક્રમો પણ આ પ્રમાણે આયોજિત થયા છે કે જમ્મુ કાશ્મીરમાંથી યુવાનો બહાર આવે, અહીંયાનો વિકાસ દેખે અને એમના ક્ષેત્રની અંદર આ વિકાસલક્ષી પ્રક્રિયાઓને સ્થાન મળે એ માટેનો એક પ્રયાસ છે. અને યુવાનોને એ માટે સકારાત્મક ભૂમિકામાં કે યુવાનોની ખરેખર શું ભૂમિકા છે એનું માર્ગદર્શન આપવા માટે જ આ કાર્યક્રમ છે. 130 યુવાનો જોડાયા છે. સાથે અમારા ગુજરાતના પણ 51 યુવા મિત્રો અહીંયા જોડાયા છે. ડેવલપમેન્ટની એક્ટિવિટી કઈ કઈ ચાલે છે અને એમાં જ જે ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એના અનુસંધાનમાં પણ યુવાનો જાગૃત બને અને એક યુવાન તરીકે પોતે શું કરી શકે કાં તો કરાવી શકે એ માટેનો એક યશસ્વી પ્રયાસ છે. જય હિન્દ, જય ભારત. ચંદ્રકાંત બક્ષી, નહેરુ યુવા કેન્દ્રમાં એકાઉન્ટ અને પ્રોગ્રામ સુપરવાઇઝર છું. આજનો કાર્યક્રમ છે કે ગૃહ મંત્રાલયના વિવિધ રાજ્યોમાં જમ્મુ કાશ્મીરના યુવાનો જાય અને ગુજરાતનો વિકાસ જોઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા કાર્ય અને ખેલ મંત્રાલય અને નહેરુ યુવા કેન્દ્ર પ્રાયોજક તરીકે ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ દરમિયાન જે યુવાઓ જમ્મુ કાશ્મીરથી આવ્યા છે એઓની અંદર એક પ્રેરણા મળે કે ગુજરાતનો વિકાસ અમારા જમ્મુ કાશ્મીરમાં પણ થાય એ માટે એઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા છે. તેઓને અત્રેના સુરત જિલ્લાની ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન ક્ષેત્ર વગેરે ક્ષેત્ર જેમ કે ડેરી ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગ છે, આ તમામ ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરવામાં આવી છે અને એ જોઈને યુવાઓની અંદર એક પ્રેરણા મળી છે કે અમારું જમ્મુ કાશ્મીર પણ એક આવા વિકાસના પંથે જઈ શકે. માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારથી જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપ્યો છે ત્યાર પછી યુવાનોની અંદર જે હતાશા હતી તે એક ઉર્જાના સ્વરૂપે નીકળી રહી છે. તેને અત્યારે આજે યુવાનો અહીં આવીને જે વિકાસને જોયો એથી અમને પ્રેરણા મળી છે કે અમારો ગુજરાત જેવો વિકાસ અમારા જમ્મુ કાશ્મીરમાં ક્યારે થશે અને એ કરવા માટે અમને એક પ્રેરણા મળી છે, જેથી યુવાનો એવી હર્ષની પણ લાગણી પ્રગટ કરી છે. સાથે સાથે કેટલાક યુવાનો એવા છે કે પોતે પણ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનવા માગે છે, જેથી તેઓને અત્રેની વેફરની ફેક્ટરી છે, ડેરી ઉદ્યોગ છે, એ બધા જોઈને એવું મનમાં વિચાર આવે કે આવા ઉદ્યોગ અમારા જમ્મુ કાશ્મીરમાં ક્યારે થશે. અને એ માટે એમને આશા પ્રગટ કરી છે કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે વિકાસની ગાથા માટે એમનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને એ જ પ્રથા આપણા જમ્મુ કાશ્મીરમાં પણ આવશે એવી આશા એમને પ્રગટ કરી હતી. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.